आप लोगों ने तो लड़कियों को देखा होगा साफ सफाई करते हुए। आप देखो लड़के कैसे साफ सफाई करते हैं। जय द्वारकाधीश मित्रों, स्वागत है तमारू આજના આપણા નવા વિડીયોમાં। આપણે આવી ગયા છે કારખાને અને આજે હે ને ત્રણેય ખાતાને સાફ કરવાના છે। તમને બતાવી દે આપણી સેના કઈ રીતે કામ કરે છે। તો આપણા 12 નંબરના સેટમાં આઈની બટાલિયનમાં અમારે આ એક સિરાજભાઈ અને રજબ હજી ચાલુ કર્યું છે। મશીનમાંથી પાણી કાઢવાનું પેલા, કારણ કે ટાંકીઓ બધી ખાલી કરવી પડે। પછી ટાંકીઓ ખાલી કરીને ટાંકીઓ નીચેથી બહાર કાઢવાની। એ બાજુના ખાતામાં તો એ કામ ચાલુ થઈ ગયું છે, હમણાં તમને બતાવી દઉં। આ બાજુના શેડમાંથી બધા ગેજ સાફ સફાઈ કરીને અહીંયા ઉપર અત્યારે રાખી દેશે। આપણે આવી ગયા છીએ 11 નંબરમાં। અહીંયા બંસીભાઈ બધું હેન્ડલ કરે છે। અહીંયા તો મશીને વિખાવા માંડ્યા છે। અમારા સોનુભાઈ અત્યારે ગેસ સાફ કરે છે। रोम रोम भाइयों। આ હવે મશીનની ટાંકી જોઈ લ્યો। પેલા મોટરથી ખેંચી લેવાનું, અહીંથી નીકળી જાય પેલું કાઢી લેવાનું, તળિયે રહી જાય એ બધું હવે અહીંથી ભરી લેવાનું। એમાં જોઈ લો એટલો કદડો, એટલી ભૂકી ભેગી થઈ ગઈ હોય, આ બધું આજે કાઢીને સાફ કરીને ધોવાનું। આ સફાઈ થયા પહેલાના તમે મશીનના કલર જોઈ લ્યો, પછી સફાઈ થઈ ગયા પછીના તમને મશીન બતાવી દઈશ। જોઈ લ્યો। શક્તિભાઈ ના ખાતે આપણે આવી ગયા છીએ। શક્તિભાઈ આવી ગયા છે, એને હજી અહીંયા મશીન ના બધા શું કે સ્પેર પાર્ટ ખોલવા સંજયભાઈ બેસી ગયા। જય દ્વારકાધીશ। અહીંયાની ટીમમાં 5 જણા છે। તો હમણાં બધા મશીનના ટાંકી ને એવું બધું ખુલીને ટેબલ ને બધું આપણે શેરીમાં આવી જાય, ત્યાર પછી આપણે એને ધોઈને વ્યવસ્થિત સાફ કરી નાખવાના। એ ધોવાના ડિપાર્ટમેન્ટમાં આપણે જઈ આ બધા હે ને ધોતા લાગે બહુ વાર, કારણ કે આમાં જોઈ લ્યો એ ઓઇલની ચિકાસ ને બધું એટલું જોઈતું હોય તમે વાત ન પૂછો। આમ જો અહીંયા ભોલાભાઈ બધા છોલનો ભૂકો ને એવું બધું મશીનરીથી કાઢવાનું ચાલુ કરી દીધું છે। અમારે સલીમ ટેબલ લઈને બહાર આવે છે। હા ભાઈ બોલો। તો ચા પાણીનો બ્રેક આવી ગયો છે, બધાને વ્યવસ્થિત ચા પી લે એટલે કામકાજ કરવાની વધારે મજા આવે। લે લે ફોટો પાડો, લે આમ સ્માઈલ કર તો મારું તો હતું એનું નહીં। તો મારી હથિયાર બંધ સેના આવી ગઈ છે। અમે બધા શું કહેવાય લોઢું ઉટકવા વાળા, તો આ બધું લોઢું છે ને અમારા એટલા જણાઓને ઉટકવાનું છે, એટલે હમણાં સાફ સફાઈમાં ચાલુ કરી દઈ, બરોબર। હથિયાર ને શું કહેવાય બધું હાથમાં આવી ગયું છે। અને આ પાવડર इससे क्यों करने वाला है? તો આપણે સવારના બધું ધોતા હતા,
અત્યારે બધું ધોવાઈ ગયું, બપોરનો 1 વાગી ગયો છે. હવે આપણે જમવા વ્યા જાવ. બપોર પછી આ બધું ફિટિંગ નહીં થાય ને આપણે બીજા ભાગમાં બતાવશું, તો વિડીયોમાં બન્યા રહેજો.